આજે તો થયું આવું ને કે બર્થડે કોઈક બીજા નહોતો ને પાર્ટી કોઈક બીજા પાસે જ લઈ લીધી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ। હેલો ફેમિલી, વેલકમ ટુ દેશી બની વ્લોગ. સવારમાં વિચારતો હતો કે શું કરવું પણ આપણી પાસે તો એક જ કામ હે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो। એટલે જરેક પણ વિલંબ કર્યા વગર આપણે જલ્દીથી બુક લઈ લીધી બધી ને પછી કરી દીધું આપણું સ્ટડી સ્ટાર્ટ. થોડી ઘણી સ્ટડી કર્યા બાદ હે ને થોડોક બ્રેક લઈ લીધો ને બહાર નીકળીને જોઈને તો આપણે મસ્ત મજાની વેલ ઉગી ગયેલી હતી. ભલે ગાર્ડન નથી પણ આપણી પાસે ફૂલ તો હે. सही पकड़े हैं। વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા જ અલગ છે. બપોર પછી જાગીને સાંજે મસ્ત મજાને રેડી થઈને હે ને બાણ તાણું ગોત્યું તો આપણી નજર પડી ગઈ મકાઈ ઉપર. મમ્મી કહેતી હતી સાંજે આપણે મકાઈ કરશો પણ બનાવી નહીં. कैसा लगा मेरा मजाक? બજાર તરફ જતા રસ્તામાં એક ક્વેશ્ચન થયો કે આ સાંજ પડી એટલે આવું વાતાવરણ છે કે વરસાદ આવવાનું છે એટલે આવું વાતાવરણ કઈ ખબર નથી પડતી. બજારમાં મિત્રની દુકાન આવી ને બીજે તો 3-4 મિત્રો ઉભેલા હતા પણ આ ખબર નહીં કેમ મોઢું સંતાવતો હતો. કાંઈ પણ વિચાર્યા વગર આપણી નજર પડી ગઈ સોડાની દુકાન ઉપર ને પછી જલ્દીથી મંગાવી લીધી. એનો સ્પોન્સર હતો આ મિત્રો. ત્યાં થોડી જ વારમાં બર્થડે બોયની એન્ટ્રી થઈ ગઈ ને હેપી બર્થડે વિશ કરીને પછી નીકળી ગયો ઘર તરફ.